મારું નામ અભિ વાગડિયા છે, સાગર ઇન્ડસ્ટ્રીનો માલિક. અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે લગભગ 50% થી વધારે કારખાના તો બંધ હાલતમાં છે. એમાંય આ ડીઝલની અછત આવી છે, તો તેના હિસાબે ટ્રાન્સપોર્ટમાં બહુ ભાડા વધી ગયા છે. જે 15,000 ભાડું હતું એના 25-30,000 રૂપિયા ભાડું થઈ ગયું છે. ભાડું આપવા છતાં પણ કોઈ ટ્રાન્સપોર્ટ વાળા આવતા નથી. અત્યારે ભાવ વધારો આવ્યો છે, બધા કારખાનાઓમાં માલ જતો નથી, તેથી સ્ટોક પણ એટલા બધો વધી ગયો છે. અત્યારે ઓલ ઇન્ડિયામાં બધે મહારાષ્ટ્ર, કેરલા બધે અહીંથી માલ જતો હોય છે, તો અત્યારે એક પણ જગ્યાએ માલ જતો નથી. અત્યારે કારખાનાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અત્યારે જો કઈ સરકાર કઈક રાહત આપી શકે તેવી અમારી માંગ છે. જગદીશભાઈ ભગવાનજીભાઈ દોમડિયા. કારખાનાની પરિસ્થિતિ આ ડીઝલનો ભાવ વધતા બહુ ખરાબ થઈ છે. ડીઝલ ને હિસાબે મળતું નથી એમ કહે તો સાધન નથી આવતા, ટ્રાન્સપોર્ટમાં નથી આવતું, અમને મોકલવામાં અને લઈ આવવામાં થોડીક તકલીફ પડે, એટલે તકલીફ જાજી પડે છે. ભાડું ઘણું મોંઘું પડે છે, જાજુ મોંઘું પડે છે. એને હિસાબે ટ્રાન્સપોર્ટમાં નક્કી નથી કરી શકતા કે 2 દી 4 દી થાય તો કે ભાવ લીધો, તો અમારે ઓલા કે આમ છે ને આમ છે, તો અમારે શું કરવું? સ્ટોક બહુ થાય છે, માલ આવક જાવક નથી થતી. અત્યારે મજૂર વર્ગની રોજીરોટીમાં મજૂરની સ્થિતિ બહુ ખરાબ છે. 25-30% કારખાના માંડ ચાલુ હોય છે. સરકાર પાસે અમારી એવી માંગ છે, સરકાર પેટ્રોલ ડીઝલના જે ભાવ હતા એ પાછા હતા ત્યાં લઈ આવે તો અમારા ધંધા છે પાછા સારા હતા એવા પાછા થઈ જાય. અમારી સરકાર પાસે માગણી છે કે સરકાર પાછા પેટ્રોલના ડીઝલના ભાવ વધારે ઘટાડે, અને એવી અમારી સરકાર પાસે માગણી છે. ધોરાજીમાં 400-450 કારખાના હતા, અત્યારે 25-30% માંડ ચાલુ હોય. મજૂર તો 4-5 હજાર મજૂર ટોટલી કામ કરતા હશે, એમાંથી અત્યારે 1500-500 માંડ કામ કરતા હશે.